નમસ્કાર, હું ભગવંત કુલકર્ણી. હિન્દુ રાષ્ટ્ર હિન્દુ ટાઈમ્સ આપણા આ ચેનલમાં તમારું બધાનું બહુ સ્વાગત છે. આજનો વિષય એટલે કે આપણા આવવાના સમયમાં આપણે હિન્દુઓએ બહુ જ ધ્યાન રાખવું જોઈએ, બહુ જ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આજે તમે જુઓ કે આપણી આજુબાજુમાં એટલે આ બધું લેન્ડ જેહાદ આવે છે, લવ જેહાદ આવે છે, બધું આ પ્રકારના બધા પ્રોબ્લેમો થાય છે. અને આ લોકોનું નેટવર્કિંગ ઘણું સારું છે. આજે આપણી પાસે હથિયાર નથી હોતા. જો કે હવે ગુજરાતમાં તો ઘણા લોકોને આની ખબર હશે કે જો તોફાન જ્યારે થાય છે એ ટાઈમે આપણે પહેલાં 2-3 દાડા આપણે આપણા હિન્દુ સમાજ ઘણો માર ખાય છે. અને એ માર કેમ ખાય છે? કારણ કે એ બેસાવદ હોય છે. જ્યારે કોમી રમખાણ થાય છે ત્યારે આપણા ઉપર જ્યારે એટેક થાય છે તો એ લોકો કાયમ તૈયારીમાં હોય છે. હું પોતે ગુજરાતમાં રહ્યો છું એટલે માટે મને ખબર છે કે ત્યાં આગળ શું થાય છે. ત્યાં આગળ કાયમ એ લોકો તૈયાર રહે છે અને તૈયાર રહીને એ એકદમ પ્લાનિંગથી આપણા ઉપર આક્રમણ કરે છે અને આક્રમણ કરીને આપણાને મારી નાખે છે. જીવતા છોડતા નથી, જીવતા બિલકુલ છોડતા નથી, આપણાને મારી જ નાખે છે. પછી આપણે 2-3 દાડા પછી એક 5-10 આપણા મર્યા પછી આપણે ઊંઘમાંથી જાગતા થઈ જઈએ છીએ. અને પછી આપણે એટલે એમના ઉપર ઉલટું આક્રમણ કરીને જેટલા આપણા ગયા એના બમણા આપણે એમને મારીએ છીએ. જો એના પછી જ્યારે એ લોકો મરતા થાય છે ને ત્યારે રમખાણો ઓછા થતા જાય છે. જ્યાર સુધી આપણે માર ખાઈએ છીએ ને ત્યાર સુધી રમખાણો ચાલુ રહે છે, તોફાનો ચાલુ રહે છે. જુઓ તમે એનાલિસિસ કરો. ગુજરાતના બધા અમદાવાદ, વડોદરા, ગોધરાનું જ તમને કહું. હવે ગોધરામાં એ લોકોને આખી ટ્રેન બાળવાની હતી અને ટ્રેન મોડી આવી એટલે ટ્રેન જો ગોધરાના ટાઈમે રાત્રે 2-3 વાગે આવી જાત ને તો એ ટાઈમે એટલા લોકો હતા. શું પ્લાનિંગ હશે એમનું? અને આપણા પોલીસને કંઈ ખબર નથી પડતી. આપણી આટલી છોકરીઓ જાય છે, આપણા પોલીસને કંઈ ખબર નથી પડતી. પણ એમનું પ્લાનિંગ જ હોય છે. પછી એ પૈસા બધું જ એ લોકો કરે છે. અહીંયા આગળ તો હમણાં તો મારી પાસે 1-2 કેસ આવી છે કે આપણી બાઈઓને એ લોકો લઈ જાય છે અને પછી આપણે જ્યારે પોલીસ કમ્પ્લેન્ટ કરવા જઈએ છીએ તો પોલીસ એમના પાસેથી પૈસા લઈને, હિન્દુ પોલીસ એમના પાસેથી પૈસા લઈને આપણી કમ્પ્લેન્ટ લેતા નથી ને કહે છે કે આ સિવિલ મેટર છે, તમે સિવિલ જુઓ. એવું આ આપણી બદનસીબી છે. આજના વિડીયોની પ્રમુખ એમ છે કે જો કોઈ મારા ખ્યાલથી 7-8-10 વર્ષ પહેલાં આ ઓવૈસીનો નાનો ભાઈ અકબરુદ્દીન એને લંડનમાં એક ભાષણ કરેલું કે 15 મિનિટ માટે પોલીસ તમે કાઢી નાખો તો અમે શું કરીશું એ જોજો. એમાં પણ જો એ માણસ જીતી એટલે કોર્ટમાં એ ગવર્મેન્ટ હારી ગયું ને એ જીતી ગયો. એ પૈસાના વગર નથી થયું. આ બધું પૈસાના લીધે થયું છે. મારું આજે આમ કહેવાનું છે કે આપણે હોશિયાર રહેવું જોઈએ. આપણા બાળકો, આપણી પોરીઓ ક્યાં ક્યાં જાય છે, કોની જોડે જાય છે, એ બધું આપણે જોવું જોઈએ. આપણા છોકરાઓનું કોની જોડે દોસ્તાનો છે એ પણ આપણે જોવું જોઈએ. અને જો આવા લોકો સાથે એટલે મારા ખ્યાલથી તો 99.99 મુસલમાનો બધા આવા જ હોય છે. આવા લોકો એમની જોડે દોસ્તી પણ નહીં ને દુશ્મની પણ નહીં રાખવી જોઈએ. જો આવા લોકોની સાથે આપણા છોકરાઓ ઉઠતા બેસતા હોય તો પછી ક્યાં તો આપણી છોકરીઓ ઉઠતી બેસતી હોય તો આપણે સજગ થવું જોઈએ અને આપણે એ બધું બંધ કરવું જોઈએ.
આજે તમે જુઓ આપણી ગલીઓમાં, હા, એટલે આપણા કેટલાક હિન્દુઓ જો પ્યોર વેજીટેરિયન ઘરમાં હોય છે અને બહાર બધું ખાય છે, તો આ બધા બહાર જો બિરયાની ખાય છે, આ બધા બહાર આમલેટ પાવ ખાય છે, હા, ભુરજી પાવ ખાય છે, આ બધા લોકો આપણા જે બહાર લોકો ખાય છે, આ ભુરજી પાવ, આમલેટ પાવ, બિરયાની, ચિકન પાવ વગેરે જે, આ તો મોમોઝ પેલું આવે છે ને હમણાં, આ બધા જે આવે છે એ બધા મુસલમાન છે. ઘણા એટલે 99.99% મુસલમાન છે. એ આપણી હિન્દુ વસ્તીઓમાં આવીને રહે છે. હિન્દુ વસ્તીઓમાં આવીને ત્યાં આગળ એ પોતાનું એક નેટવર્ક ચલાવે છે ને એ ધ્યાન રાખે છે અહીંયા આગળનો મોટો માણસ કોણ છે, કોણ ક્યાં જાય છે, કોણ ક્યાં જાય છે, ને આ બધું ત્યાં આગળ પહોંચાઈ જાય છે. અને જો આવતીકાલે જો મોટા પ્રમાણમાં તોફાન થઈ જાય તો એ ટાઈમે આપણું શું થશે? આપણા બાળકો ત્યારે ક્યાં હશે? આજે આપણે તો આપણા છોકરાઓને તો કરાટે વરાટે પણ શીખવાડતા નથી. એટલે ચાકુ ચલાવવા તો કાં તો બકરો કાપવા, કાં તો પેલી આપણી મરઘી કાપવા માટે તો દૂરની વાત છે. એમાં આપણા જૈન ભાઈઓ જે છે એ તો ઉંદર પણ મારવા નથી આવતા. પણ જ્યારે આ સળગશે ત્યારે આપણાને એ કેટલામાં પડશે. અને જો 1947માં મેં ઘણા વિડીયોમાં મારું આ કીધું છે, 1947માં જ્યારે આપણાને આઝાદી મળી એ ટાઈમે આપણી જે લોકસંખ્યા હતી એના કરતાંથી 7 થી 8% ઘટી છે. ને મુસલમાનોની લગભગ 2-2.5 પટ વધી છે. એટલે એ મારા ખ્યાલથી 3 કરોડ હતા તે આજે 25 કરોડ છે. ને આપણે એ ટાઈમે જે હતા એના કરતાંથી ઓછા છીએ, એટલે પ્રપોર્શનમાં. અને આ લોકો જ્યાં પણ 10%ની વધારે ઉપર જાય છે ને તો એ તમને એમની નિશાની બતાવવા માંગે છે. એટલે આપણે આપણા ત્યાં જે કોઈ આમલેટ પાવ, આ બધા આવા લોકો જે, કાં તો આ પેલા બાગવાન લોકો ફળ વેચે છે, આ લોકોની સામે આપણે જોવું જોઈએ શું ચાલે છે શું નહીં. અને આ બિરયાનીને અંડા ભુરજી આમાં જે લોકો ખવડાવે છે ને, તો એમાંથી આપણાને નપુંસકતા આવે એવી એ લોકો એ નાખે છે. એવું ઘણા અહીંયા વિડીયોમાં પણ છે, અહીંયા યુટ્યુબમાં પણ દેખાય છે. તો આપણે સજગ રહેવું જોઈએ આવતા સમયમાં. કારણ જો આવતીકાલે જો ગજવાએ હિંદ માટે આ લોકોનો હુમલો થશે તો બહુ જ બેકાર હુમલો થશે. ને એમાં આપણે કેટલા સારા માણસો પણ ઓળવાઈ જશે એ ખબર નહીં પડે. એટલે આપણે જે કંઈ ધંધો કરતા હોઈએ એ ધંધામાં આ લોકોની, એટલે એમને જો બાજુ કાઢવું હોય તો આપણે ઇકોનોમિકલી એમને બાજુ કાઢવું જોઈએ. એટલે આપણે એમની પાસેથી કંઈ વેચાતું લેવાનું નહીં, એ આપણે પાસેથી લેવાનું નહીં. પણ આપણે એની પાસેથી કોઈ વેચાતું લેવાનું નહીં, એને કંઈ કામ આપવાનું નહીં. અને આપણા જે બાળકો છે એમને સજાગ રાખવું જોઈએ. ને આપણા બાળકોને આપણે સેલ્ફ ડિફેન્સ શીખવાડવું જોઈએ બધાને. તો આની આપણે બધે તૈયારી રહેવી જોઈએ. આજે આટલું જ. ધન્યવાદ.